નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર 1 થી 11 પરીક્ષામાં ઉપયોગી સ્વાધ્યાય MCQ. ચેપ્ટર 1 પ્રશ્ન 1 આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? જવાબ બી અસતત. પ્રશ્ન 2 આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? જવાબ એ સતત. પ્રશ્ન 3 નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? જવાબ એ સાદી સ્તંભ આકૃતિ અને પાસેની સ્તંભ આકૃતિ. પ્રશ્ન 4 આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? જવાબ એ અભ્યાસ માટેનું એક સાધન છે. પ્રશ્ન 5 આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? જવાબ સી પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે. ચેપ્ટર 2 પ્રશ્ન 1 વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું છે? જવાબ એ ટોડેરો. પ્રશ્ન 2 કયો ખ્યાલ ગુણાત્મક છે? જવાબ ડી આર્થિક વિકાસ. પ્રશ્ન 3 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? જવાબ ડી 130. પ્રશ્ન 4 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? જવાબ ડી 5497. પ્રશ્ન 5 દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી? જવાબ એ ખેતી ક્ષેત્રમાં ફાળો ઘટે છે. પ્રશ્ન 6 જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? જવાબ સી 100. પ્રશ્ન 7 માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? જવાબ સી 0 થી 1 ની વચ્ચે. પ્રશ્ન 8 આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? જવાબ એ વિકસિત. પ્રશ્ન 9 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ હતો? જવાબ બી નોર્વે. ચેપ્ટર 3 પ્રશ્ન 1 વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે? જવાબ ડી રોબર્ટસન. પ્રશ્ન 2 માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? જવાબ એ માંગ પ્રેરિત. પ્રશ્ન 3 સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય? જવાબ એ ઘટે છે. પ્રશ્ન 4 સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? જવાબ એ દાબેલો ફુગાવો. પ્રશ્ન 5 ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે. આવું કયા અર્થશાસ્ત્રી માને છે? જવાબ સી કેઇન્સ. પ્રશ્ન 6 ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? જવાબ સી સાટા પ્રથા. પ્રશ્ન 7 નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? જવાબ ડી સિક્કા. ચેપ્ટર 4 પ્રશ્ન 1 સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? જવાબ બી મૂડીનો જથ્થો. પ્રશ્ન 2 ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારના ખાતાઓ હોય છે? જવાબ ડી 3. પ્રશ્ન 3 ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? જવાબ એ 1 વર્ષ સુધીનું. પ્રશ્ન 4 મધ્યસ્થ બેંક એટલે શું? જવાબ બી દેશની સર્વોચ્ચ બેંક. પ્રશ્ન 5 RBI અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય? જવાબ સી રિવર્સ રેપો રેટ. ચેપ્ટર 5 પ્રશ્ન 1 ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરી છે? જવાબ એ 2400. પ્રશ્ન 2 તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? જવાબ સી 1000. પ્રશ્ન 3 વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? જવાબ સી ગોવા. પ્રશ્ન 4 વર્ષ 2011-12ના અંદાજો મુજબ 30 થી 40% ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે? જવાબ ડી ઓડિશા. પ્રશ્ન 5 ભારતમાં વર્ષ 2014 થી 16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું છે? જવાબ બી 15.2. ચેપ્ટર 6 પ્રશ્ન 1 પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેવી વ્યક્તિ.
જવાબ એ બેરોજગાર. પ્રશ્ન 2 ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? જવાબ એ સક્રિય. પ્રશ્ન 3 બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા છે? જવાબ એ રાજકૃષ્ણ. પ્રશ્ન 4 અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? જવાબ સી ચક્રીય. પ્રશ્ન 5 કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? જવાબ બી મૂડી પ્રધાન. ચેપ્ટર 7 પ્રશ્ન 1 ભારતમાં સૌ પ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી? જવાબ એ જમશેદજી તાતા. પ્રશ્ન 2 2021 થી 2025ના વર્ષ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે? જવાબ સી 139.98 કરોડ. પ્રશ્ન 3 ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી? જવાબ સી 1871. પ્રશ્ન 4 1901માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? જવાબ ડી 23.8 કરોડ. પ્રશ્ન 5 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? જવાબ સી 121.02 કરોડ. પ્રશ્ન 6 ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો? જવાબ બી 1951. પ્રશ્ન 7 વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે? જવાબ એ ચીન. પ્રશ્ન 8 ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? જવાબ સી કેરળ. પ્રશ્ન 9 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? જવાબ સી 940. પ્રશ્ન 10 2011માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું? જવાબ એ 21.8. ચેપ્ટર 8 પ્રશ્ન 1 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે? જવાબ એ 68.8%. પ્રશ્ન 2 ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો? જવાબ સી 13.9%. પ્રશ્ન 3 વર્ષ 2014-15ના અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું? જવાબ બી 49%. પ્રશ્ન 4 નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? જવાબ ડી 1982. પ્રશ્ન 5 હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો? જવાબ બી 1966. પ્રશ્ન 6 ભારતમાં જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે? જવાબ એ 0.5 કિગ્રા. પ્રશ્ન 7 ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? જવાબ એ ICAR. ચેપ્ટર 9 પ્રશ્ન 1 વેપાર દ્વારા શું થાય છે? જવાબ ડી ઉત્પાદનમાં વિવિધતા આવે છે. પ્રશ્ન 2 આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ છે? જવાબ એ મૂડી. પ્રશ્ન 3 2005 પછી ભારતના વિદેશ વેપારમાં શું નોંધપાત્ર ફેરફાર થયો છે? જવાબ એ વેપારનું કદ વધ્યું છે અને ભારતનો વેપારમાં ક્રમ આગળ થયો છે. પ્રશ્ન 4 ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય? જવાબ એ ઇંગ્લેન્ડ અને રશિયા. પ્રશ્ન 5 વેપાર તુલના એટલે શું? જવાબ સી વસ્તુ વેપારની તુલના. પ્રશ્ન 6 લેણદેણની તુલનામાં કેટલા ખાતા હોય છે? જવાબ 2. ચેપ્ટર 10 પ્રશ્ન 1 ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો વર્ષ 2013-14 મુજબ કેટલો હતો? જવાબ બી 27%. પ્રશ્ન 2 વર્ષ 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્ર રોજગારીનું પ્રમાણ કેટલું હતું? જવાબ બી 24.3%. પ્રશ્ન 3 મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ જરૂરી છે? જવાબ સી 10 કરોડથી વધુ. પ્રશ્ન 4 જાહેર ક્ષેત્ર એટલે શું? જવાબ બી સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર. પ્રશ્ન 5 વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો? જવાબ સી 2000. ચેપ્ટર 11 પ્રશ્ન 1 આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા? જવાબ બી 1991. પ્રશ્ન 2 આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે? જવાબ બી હકારાત્મક. પ્રશ્ન 3 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં વસતી હશે? જવાબ સી 2/3. પ્રશ્ન 4 કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી? જવાબ ડી 1951. પ્રશ્ન 5 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસતી હતી? જવાબ બી 32%. પ્રશ્ન 6
ભારતીય બંધારણે કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું છે? જવાબ સી, 6 થી 14 વર્ષ. પ્રશ્ન 7. 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? જવાબ ડી, 74%. પ્રશ્ન 8. ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ બી, 1853માં. પ્રશ્ન 9. ONGCની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? જવાબ ડી, 1959માં.